ગીત તમારા સુધી પહોંચ્યું. ફરી એકવાર ગૌરવ માટે જોરદાર તાળી થવી જોઈએ. થેન્ક યુ વેરી મચ. અને હવે એક બીજું બહુ જ મજાનું ગીત આપણને સૌની મજા પડી એવું પ્રાયોગિક ગીત છે. એટલે ત્રણેય કલાકાર એક સાથે મંચસ્થ થશે અને આપ સૌના હૃદય સુધી પહોંચવાનો એક નાનકડો પ્રયાસ માત્ર કરે. શ્રી મુખ્તાર શાહ, હિમાંશુ ત્રિવેદી અને આનંદ વસાવડા, આ ત્રણેય કલાકારો મળી અને બહુ જ મજાનું ગીત લઈ અને તમારા સુધી પહોંચવા જઈ રહ્યા છે. પીછા શબ્દો ક્યાં મોસમ હે અને આ ગીત ત્રણ કલાકાર મળીને રજૂ કરશે. આઈએ હવે આપણે સૌ સાથે મળીને સાંભળીએ આ પ્રારંભ સોંગ.
ગૌરવબેન આ આપણા પાટણના સ્થાનિક કલાકારો બે હરીશભાઈ સોલંકી, ગૌરવબેન ત્રિવેદી, આપ સૌ તાળીઓના ગણગણાટથી વધાવી લો. આ ઓર્કેસ્ટ્રા સાથે નીવડેલા કલાકારો સાથે ગાવું એ પણ એક ગજબ કહેવાય અને બંને કલાકારો માટે આપ સૌનો આભાર. આ જ્યારે સોંગનું સિલેક્શન થયું ત્યારે હિમાંશુભાઈએ મને કહ્યું હતું કે વચ્ચે રફી જોઈશે, અને ત્યારે મેં એમને કહ્યું હતું કે પાટણમાં એક રફી છે. 100% પરફેક્ટ છે. થેન્ક યુ, ખૂબ સરસ ગાયું. થેન્ક યુ હરીશભાઈ. રત્નાસરનો કાર્યક્રમ આપણે એક ઇન્ડિવિડ્યુઅલ કાર્યક્રમ આપણે ગોઠવીને આપણે સાંભળીશું. આપ સૌનો આભાર અને આપ બંને કલાકારો પણ આભાર. થેન્ક યુ. અને હરીશભાઈ અને હિમાંશુભાઈ બંનેની વચ્ચે એક કોમન વાત એ છે કે બંને કલાકારો જીન્સ પહેરીને પરફોર્મ કરે છે. એની પાછળનું કારણ એ છે કે એ લોકોના જીન્સમાં કલા છે. થેન્ક યુ વેરી મચ. અને હવે પછીની બીજું એક મજાનું ગીત સાંભળી ફરી એકવાર હિમાંશુ. तेरा हमसे
થેન્ક યુ થેન્ક્સ અ લોટ. બહુ મજાનું ઓડિયન્સ પાટણ બારતા સુગ્ન ભાવો પડશે એવી તો ખરેખર મને આશા નથી. અને આજે માર્કેટની અંદર અભિજીત સાવંતથી લઈ રાખી સાવંત સુધીનું વૈવિધ્યસભર મનોરંજન ઉપલબ્ધ છે ત્યારે મુખ્તારભાઈનો મારે આભાર માનવો પડે, તમારા બધાનો આભાર માનવો પડે કે એક શુદ્ધ સાત્વિક અને માતૃભાષાના એન્કરને તમે આ કાર્યક્રમમાં પરફોર્મ કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌની ઊંચી રસવૃત્તિ અને મારું નીચું બજેટ જવાબદાર છે. અને ખરેખર આજે એવું કહેવું પડે મારે કે દુનિયાની અંદર 222 દેશ છે, એમાં લગભગ 4-5 દેશ હું જોઈને આવ્યો, પણ અત્યારે છાતી ઠોકીને કહું કે દુનિયાના 222 દેશમાં ભારત દેશ જેવો બીજો દેશ એક પણ નથી. અને 12 વર્ષના કેરિયરમાં 1200થી વધારે લાઈવ કાર્યક્રમ કર્યા હશે, પણ તમારા જેવા સાંભળનારા હજી સુધી મને એક પણ કાર્યક્રમમાં મળ્યા નથી. જો કે આવું દરેક શોમાં કહું છું, પણ આજે બહુ દિલથી કહું છું, આવું પણ દરેક શોમાં કહું છું. તો ચાલો આ રીતે જ હસતા હસાવતા બીજું એક સરસ મજાનું ગીત, પ્રેમિકાના વખાણ કરતું ગીત એ લઈએ. પહેલાં એક સરસ મજાની ગીતની ફરમાઈશ આવી છે એટલે ફરી હરીશભાઈને હું વિનંતી કરું કે તેઓ અહીંયા આવે, સાથે શ્રી મુખ્તાર શાહ અને આનંદ વસાવડા ત્રણેય મળીને આ ટ્રાયો સોંગ તમારી સમક્ષ રજૂ કરે. દિલને ફિર યાદ કિયા બર્ફ સી લહેરાઈ. तारों में सज के अपने सूरज से देखो धरती चली कितने, तारों में सज के अपने सूरज से देखो धरती चली कितने। हम पर सारा लगा
फिल्म के भी सभी गाने सुपरहिट थे कि जो गाना हम सुना रहे हैं रफ़ी साहब, सुमन कल्याणपुर और मुकेश जी का तैयार हुआ है। सी लहराई है
દિલને ફિર યાદ કિયા એટલે આપણા વર્ષોને રિવાઇન્ડ કરાવીએ અને હવે તમારા 21 વર્ષ રિવાઇન્ડ કરી અને તમે એ સમયમાં આવી જાઓ જ્યારે તમે કોલેજમાં અપડાઉન કરતા હતા અને એ વખતે આપણે સિટી બસમાં અપડાઉન કરતા હોય અને આપણી સાથે એક સરસ મજાની રૂપાળી છોકરી એ બસમાં અપડાઉન કરતી હોય, આપણે એને ઓળખતા ના હોય, એનું નામ શું હોય એ પણ આપણને ખબર ના હોય, છતાં પણ આપણને ગમતી હોય અને આપણે લગભગ એના માટે થઈને જ કોલેજ જતા હોય. બાકી ભણવામાં આપણને સહેજ પણ ઇન્ટરેસ્ટ ના આવતો હોય, કેન્ટીનમાં બેસી રહેતા હોય, પણ એ છોકરીને જોવા માટે અને વળતા એની સાથે બસમાં આવવા માટે પણ આપણે હિંમત ના કરી શકતા એ જમાનામાં. અત્યારે તો વોટ્સઅપ ને બધું થઈ ગયું, સીધું લખી નાખે, પણ એ વખતે એવી હિંમત નથી કારણ કે પપ્પા મારે પાછા કોલેજમાં હોય તોય. અત્યારે તો સ્કૂલમાંય મારવાનો નિયમ નથી એટલે એ વખતે આપણે હિંમત ન કરતા, પણ છતાં આપણને એનું નામ ન ખબર હોય ને એટલે આપણે મનમાં એક નામ એનું નક્કી કરી લઈએ કે આ નામ એનું, એટલે કે રામ જાણે એનું હતું શું નામ, રામ જાણે એનું હતું શું નામ, પણ મેં પાડ્યું એનું નામ રેશમ. રેશમ ખાદી અને સુતરવના તાકા એમના એમ પડી રહ્યા અને ગામ આખું માગે રેશમ રેશમ. મનિયાનો રોગ શું હતો એ ના પકડાયો, મનિયાનો રોગ શું હતો એ ના પકડાયો એટલે લોહીની તપાસ કરાવી. મનિયાનો રોગ શું હતો એ ના પકડાયો એટલે લોહીની તપાસ કરાવી તો રિપોર્ટમાં એટલું જ લખાઈને આવ્યું રેશમ. ચાલો હવે એવું એક રેશમી ગીત લઈ અને હિમાંશુભાઈને વિનંતી કરું કે હિમાંશુભાઈ મંચસ્થ થાય અને એક બે શબ્દ સરસ મજાના તમારા સુધી પહોંચાડે અને એક સરસ મજાનું ગીત ચડકતું ફડકતું હિમાંશુ ત્રિવેદી. વિવેચન તમારી સમક્ષ અહીંયા પ્લીઝ અશોકભાઈ જરા આપણે ઓડિયન્સને જરા બતાવીએ કે આ ગીતનું રહસ્ય શું છે. પેલું તો દિલે ફરિયાદ કિયા જે આપણે ગીત સાંભળ્યું એ સંગીતકાર સોની કોમીનું. આપણા ફિલ્મ જગતમાં બે એવા સંગીતકારો થયા જે પ્રજ્ઞાચક્ષુ હતા, એક રવિન્દ્ર જૈન જે અત્યારે છે અને સોની કોમી. સોની કોમી ઓરિજિનલી લક્ષ્મીકાંત પ્યારેલાલના સહાયક સંગીતકાર તરીકે કામ કરતા. એમના બહુ સરસ ગીતો 3 કે 4 ફિલ્મ જ આવી છે પણ ગાભા કાઢી નાખ્યા અને ગીતો બનાવ્યા છે. એ આ દિલે ફરિયાદ કિયા એ સોની કોમીનું, અને બીજું આપણે કદાચ યાદ હોય તો સાવન ભાદોનું કમર પે ચોટી લટકે લગે 85 ઝટકે એ ગીત સોની કોમીનું. બહુ ઓછા ગીતો મળ્યા પણ આપણને બહુ સારા ગીતો મળ્યા. હવે પછીનું જે ગીત હિમાંશુભાઈ ગાઈ રહ્યા છે તે પડોસરનું, અને એ પડોસરનું ગીત એક ચતુર નાર કરે છે શૃંગાર. પણ આ તાળીઓ પાડો એ પહેલાં મારે એક ભાણો ફોડી લેવો છે કે આ ગીતનું સંગીતકાર આર.ડી. બર્મન છે, પણ એ ખોટો લાવો લઈ ગયા છે. કારણ કે મેં 1940નું એક ફિલ્મ જોયું છે અને એ ફિલ્મનું નામ છે ઝૂલા. એમાં અશોક કુમાર છે. અશોક કુમાર પાણીના નળની નીચે નાતા નાતા ધ્રુજતા અવાજે એક ચતુર નાર કરકે શૃંગાર ગાય છે. અને આ 1940નું ફિલ્મ છે સાહેબ. અને આર.ડી. બર્મને, અને આ બીજું પણ એક વાત કહી દઉં કે આપણે કદાચ એવો ખ્યાલ હશે કે હિન્દી ફિલ્મના સંગીતકાર સ્ત્રી તરીકે જો હોય તો આપ સૌ એક જ જાણો છો અને તે છે ઉષા ખન્ના. પણ આ ઉષા ખન્નાના જન્મ પહેલાંની વાત છે. 1940માં એક પારસી બાનુ હતી અને એ બાઈએ સરસ્વતી દેવીના નામે સંગીત આપેલું સાહેબ. અને એ સંગીત એ એનું આ મુખડું એ બાઈએ બનાવેલું. અને આર.ડી. બર્મને સાહેબ એનો આભાર પણ નથી માન્યો અને પોતાના નામે ચડાવી દીધું. મુખડું ભલે ગવાયું, આંતરો તમે ભલે બનાવી દીધા, પણ મુખડું એ સરસ્વતી દેવીનું હતું. હજી બીજો એક ભાણો ફોડ્યો. 1936માં એક ગીત ફિલ્મ આવેલું, એમાં પણ અશોક કુમાર, અને એ ફિલ્મનું નામ હતું જીવન નૌકા. એમાં જે આપ નથી ગાવાના એ ઝુમરૂ ફિલ્મનું ગીત અને ટાઇટલ સોંગ આપ હિમ
હવે ગીતમાં આ પણ સરસ્વતી દેવીની જે રચના છે સાહેબ, એમાં પણ અશોક કુમારે ઉડલી કર્યું છે. અને આ આખું ગીત કિશોર કુમારના જેટલા ફિલ્મ દૂરગંજ કી છાવ મેં, ઝુમરું, હાફ ટિકટ, મિસ્ટર એક્સિટ બોમ્બે, દિલ્હી કા ઠગ, આ બધામાં પણ કિશોર કુમારે જે ફિલ્મ બનાવી એમાં બધા સાહેબ પહેલાં હેડલાઇન બધી આવી જાય, પછી નીચે દીઠે નાખી કાઢે. લેબોરેટરીના પટાવાળાથી માંડી અને ડાયરેક્ટર સુધી બાય કિશોર કુમાર આવું લખી નાખતા. કિશોર કુમાર પણ અહીંયા ભેટ ભૂલ્યા છે અને એમને સરસ્વતી દેવીની આ જે રચના છે એનો આભાર નથી માનો. એ વખતે કિશોર કુમારે એટલે એમાં તો લિરિક્સ બી પોતે કહે છે કે ગીત પણ મેં લખ્યું છે. એ વખત તો કિશોર કુમાર ઘોડિયામાં હતા 3-4 વર્ષ, એટલે એ પણ ગીત એમનું નથી. પણ બધું જ નામે સાહેબ આ સંગીત ચાલ્યા કરે છે. હવે મારે બહુ નામ નથી આવું, અનુ મલિકને આપ સૌ ઓળખો છો. જેટલા સાહેબ જેટલી રચનાઓ ફિલ્મની છે ને એ 1951થી 1980માં બની ગઈ છે. 1951-80 પછી કોઈ ગીત બન્યા જ નથી સારા. અને તમને જો યાદ હોય ને તો 1000માં એકાદ ગીત યાદ આવે. આમાં તો 100 ગીતમાં 90 ગીત તમને યાદ રહે. એટલે 51-80માં જેટલી મહેનત થઈ છે ને સંગીતકારોને ગાયકોને, એટલી મહેનત સાહેબ હવે નથી થતી. અને આ મહેનત કોઈ કરી પણ નહીં શકે. સંગીત એક સાધના છે. આ સરસ્વતી દેવીની સાધના છે. એને પૈસો કમાવાનો રસ્તો નથી. એને તો તમારે દિલ લઈને હૈયેથી ગાવું પડે. અને જે લોકો હૈયેથી ગાય છે ને એ વહેલા મરી ગયા છે. અને એટલા માટે મોહમ્મદ રફી સાહેબ, મુકેશ, આ બધા જે કિશોર કુમાર, આ બધા દિલથી ગાવાવાળા કલાકારો છે. જેણે દિલથી ગાવું છે ને એ વહેલા ઉકલી ગયા. અને ભગવાનની જેટલી જરૂર આપણને છે એટલી ભગવાનને પણ જરૂર છે. તમારે જેટલું મનોરંજન કરી શકાય એટલું એમણે કરી લીધું. હવે ભગવાનને જરૂર છે. માટે આ બધા કલાકારો વહેલા સીધાવે. આ જસ્ટ આપણી જાણકારી માટે જ વાત કરું છું. આભાર. થેન્ક યુ અશોકભાઈ. અશોકભાઈ માટે જરા જોરદાર પ્લીઝ તાળીઓ, કારણ કે આટલું સુંદર ડિટેલિંગ તો લગભગ કોઈ પાસે નહીં હોય. બહુ સરસ ડિટેલમાં તમે અમને જણાવ્યું. થેન્ક યુ વેરી મચ. એક ચતુરના કે સિંગર મન્નાડેદા અત્યારે હોસ્પિટલાઇઝ છે. અત્યારે તેમની તબિયત સારી છે. અને મન્નાડેદા અને કિશોર કુમાર અને મહેમૂદ સાહેબનું આ પ્રાયો નંબર. Chaturna,
અમને વિષ્ણુભાઈ ઠક્કર જે બિલ્ડર છે જો ઉપસ્થિત હોય તો પ્લીઝ વિષ્ણુભાઈ ઠક્કર તરીકે અમને મળેલું છે. વિષ્ણુભાઈ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. મા પરિવાર દ્વારા આ બીજું એક ડોનેશન છે. પહેલા એક ડોનેશન જૈન સમાજની અંદર અમે લોકોએ પાંજરા બોર્ડની અંદર 51,000 રૂપિયા આપેલા. આજે 25,000 આ બાજુ ફેરવો ને. થેન્ક યુ. હવે આપણે મધ્યંતર રાખીએ છીએ. આપ જરૂર થોડો પગ છૂટો કરી લો. થોડી થાય છે. ઈલા અરુણજી અને લતાજી મળીને આ ગીત ગાયું છે. હું મને એટલો ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ આ ગીતમાં. બંનેના અવાજને સિમિલર
કાર્યક્રમની શરૂઆત જ્યારે થાય અને બધા શ્રોતા મિત્રો આવીને બેસે એટલે જેવો પડદો ખુલે એટલે પહેલા ગીતથી શ્રોતા મિત્રો વાત કરવા માંડે કે કલાકાર ગણ એટલે કે જેટલા ટિકિટમાં લખ્યા જેટલા આવ્યા છે કે નહીં એટલે એવું કહે કે કલાકાર ગણ. ઇન્ટરવ્યુ પછી અમે એવું કહીએ કે હવે શ્રોતા ગણ જેટલા આવ્યા હતા એ બધા છે કે નહીં. પણ હવે ભગવાન કોને ક્યારે ક્યાં ઉપાડી લે એનું ક્યાં કશું નક્કી હોય છે. અને છે જે જતા રહે અમારા માટે કણકી જેવા છે, જે ટકી રહે અમારા માટે આખા બાસમતી ચોખા જેવા છે એવું અમે સમજી લઈએ છીએ. અને આટલા સરસ મજાને પણ મારા એન્કરિંગમાં ખબર નહીં કે લોકોને ખોટું લાગ્યું હોય શું હોય જતા રહ્યા હશે ઘણાને ભાભીનો ફોન આવ્યો હશે. પણ હું કહું મારા એન્કરિંગમાં કે મારા એન્કરિંગમાં કશું મજા જેવું હોતું જ નથી. કે ખબર નહીં તમને મજા કેવી પડે, ખબર નહીં તમને મજા કેવી પડે, પણ તમારે દાદ તો દેવી પડે અને આબરૂ લીધી તો લીધી, એમાં શું ન હોય તો લેવી પડે. થેન્ક યુ વેરી મચ. હવે આ રીતે ગીત અને સંગીતનો દોર આગળ વધારીએ. કાર્યક્રમના સેકન્ડ હાફમાં આપ સૌ આપની નાની નાની ઈચ્છાઓ પૂરી કરીને ફરી પાછા ગોઠવાઈ ગયા છો. ફરી એકવાર આપનો આભાર માનતાની સાથે અને માં પરિવારના સરસવાનો કાર્યક્રમ છે ત્યારે સેકન્ડ ગીતમાં ફરી એકવાર હું બોલાવું મારા પરમ સ્નેહી મિત્ર, આપણા ગુજરાતના ખૂબ જાણીતા અને લેજેન્ડરી કલાકાર એટલે ફરી એકવાર શ્રી મુખ્તાર શાહ. કાર્યક્રમના સેકન્ડ હાફમાં આપણે જોરદાર તાળી સાથે સ્વાગત કરીએ. શ્રી મુખ્તાર સાહેબ સરસ મજાના ગીતોને જરૂર લઈ અને ત્યારે તમારી સ્વાગત જરૂર થાય. શ્રી મુખ્તાર શાહ. मुकेश जी के गाए हुए बहुत सारे गुजराती गाने भी हैं और कुल उन्होंने 49 सॉन्ग्स गाए हैं गुजराती, और जिसमें से 29 फिल्मों के लिए गाए